મહેસાણા જિલ્લાના બુટાપાલડી ગામના 66 વર્ષીય ખેડૂત જયંતિભાઈ પટેલ છેલ્લા 8 વર્ષથી ગલગોટાના ફૂલનું સફળ વાવેતર કરી રહ્યા છે। 2 વીઘા જમીનમાં કેસરી અને પીળા ગલગોટાથી દર વર્ષે તેઓ લાખો રૂપિયાની આવક મેળવીને અનોખું ઉદાહરણ ગામમાં પૂરું પાડ્યું છે। ટૂંકા ગાળામાં તૈયાર થતી આ ખેતીના કારણે તેઓ સફળ બન્યા છે। પટેલ જયંતિભાઈ કાશીરામદાસ બુટાપાલડી, બરાબર, ગામ બુટાપાલડી, તાલુકો જિલ્લો મહેસાણા। બુટાનું કાયમ આમાં લગભગ 8-10 વર્ષથી વાવેતર કરું છું, બરાબર। આમાં ઘેર જ બિયારણ અમે બનાવીએ અને સારી કંપનીનું બિયારણ લાવીએ અને ઘેર જ બનાવીએ અને જાતે જ વાવીએ, બરાબર। કેટલા વીઘામાં હાલ તમારે વાવેતર છે અને કઈ કઈ જાતના ફૂલનું વાવેતર કર્યું છે? અમારે લગભગ 2 વીઘા જેવું વાવેતર છે, બરાબર। એમાં યલો અને ઓરેન્જ બે જાતનું બિયારણ અમે વાવીએ છીએ। હા, ઉત્પાદનમાં લગભગ 3 થી 4 થી 5 હજાર જેવો કિલો જેવું ઉત્પાદન મળે ભાવ વીઘામાંથી, એક જ વીઘાનું। એમાં ભાવ 40 થી 50 હજાર પ્લસ 40 થી 50 રૂપિયા ભાવ મળે તો અમને વીઘા 70-80 લાખ રૂપિયા સુધી મળી જાય। અમારે લગભગ 40 થી 50 હજાર પડે વીઘા, 70 પોકા। એક વીઘામાંથી લગભગ લાખ રૂપિયા મળી જાય, વળી 70 જેવા ભાવ હોય, જેવું ઉત્પાદન થાય એ પ્રમાણે અમને મળે, બરાબર। આમાં દવાઓનું ખાસ ધ્યાન રાખવું પડે, જેવો રોગ આવે એ પ્રમાણે દવા છોટવી જ પડે। આમાં ફૂગનાશકનો રોગ વધારે આવે, વધતા ઈયળે પડે અને મેલા મસી આવે, એટલે દવાઓ તો પેલામાં જેવી છોટી એવી અમાય છોટવી પડે। દર સાલ તો ભાવમાં તો દર સાલ જુદા જોવાય, મહિનામાં ઘાટ આવે તો આજે 50 રૂપિયા હોય તો કાલે 40 રૂપિયા હોય, 20 રૂપિયા 10 રૂપિયા આ લેલો, 5 રૂપિયા આ લેલો, બરાબર। હા, સરેરાશમાં આપણે 20 થી 25 રૂપિયા મળે તો આપણને ફાયદો થાય થોડો, એ તો ફાયદો થાય નહીં બહુ। અમારો તો અમને તો અનુભવ થઈ ગયો બધો સારો, બરાબર। અમારે ગામમાં હું એકલો જ વાવું, આખા ગામમાં કોઈ વાવતું નહીં હારી ખેતી, બરાબર। મરચો બાજુમાં મરચો વાવ્યો, મરચો એ હું જ વાવું, બીજું કોઈ વાવતું નહીં આખા ગામમાં। ઓર અમે એક વીઘો મરચો હતો મારે બહુ 1,30,000 નથી હતો, એમાં ખર્ચો પડે છે 50-60 હજાર, પણ તો 60 હજાર મળ્યા છે। બીજી ખેતીમાં એટલું ના મળે। રાયડા કે ઈંડા વાયા હોય તો લગભગ વીઘા 25 કે 30 થાય તો 30,000 થાય કદાચ, બરાબર। 30,000માં 10-12 હજાર રૂપિયા ખર્ચો જતો રહે તો 15-20 મળે। એ બીજી ગમે તે ખેતી વાવો ચાલુ ચીલા બરાબર, એમાં 15 થી 20 હજાર કદાચ સારું થાય તારે 20 થી 25 હજાર મળે, નહીં તો ના મળે। મને દહે મળતા ઘાટા તો નુકસાનમાં જતું હોય। આ સાલ તો આજમામાં વસ્તી અજમા વાયા હતા, બરાબર, અજમામાં ઘણા નુકસાન જ છે।